સમાચારોની શરૂઆત કરીએ ગેરકાયદે દબાણોથી મુક્ત થયો સૌથી સુંદર પેરોટન ટાપુ। ગારાનું બુલડોઝર એવું ફર્યું કે અહીં ફરી જીવંત થશે જીવસૃષ્ટિ। 4000 ચોરસ ફૂટમાં ધાર્મિક દબાણોને તોડી પડાયા છે। ગેરકાયદે દબાણો પર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે। સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે મહત્વનો આ પેરોટન ટાપુ છે। એનડીપીએસ સંબંધિત પ્રવૃત્તિનું લેન્ડિંગ પોઈન્ટનું જોખમ ઘટ્યું છે। દબાણ હટતા સમુદ્રી વનસ્પતિને નુકસાન પણ અટકશે। મહત્વના ઉદ્યોગો સંસ્થાઓ માટેનો ગંભીર ખતરો પણ ટળ્યો છે। પેરોટન ટાપુને મૂળ સ્થિતિમાં લાવવા તંત્રએ ફરી પ્રયાસ કર્યો છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ડિમોલેશન પહેલાના કે જ્યાં ગેરકાયદેસર દબાણો હતા જેને મુક્ત કરવામાં આવ્યા છે અને હવે આ પેરોટન ટાપુ ડિમોલેશન પછી કેવો છે તે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને આ મુદ્દે સંવાદદાતા નથુ જોડાયેલા છે। નથુ, ગેરકાયદે દબાણોથી હવે સુંદર પેરોટન ટાપુ મુક્ત થયો છે। બિલકુલ ધ્રુવિશા, મરીન નેશનલ પાર્કમાં આવેલો જે આ પેરોટન ટાપુ છે એ લગભગ જામનગરથી 12 નોટિકલ માઇલ દૂર આવેલો છે કે જ્યાં લગભગ છેલ્લા 2 દાયકાથી અતિક્રમણ કરવામાં આવ્યા હતા। ધર્મની આડમાં ધાર્મિક બાંધકામો કરવામાં આવ્યા હતા, જે બાંધકામો હાલ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ગઈકાલે જામનગર વહીવટી પ્રશાસન અને પોલીસ તેમજ વનતંત્ર દ્વારા વહેલી સવારે 4 વાગ્યે જામનગરથી બુલડોઝર દરિયામાં લઈ જવાયું હતું અને 12 નોટિકલ માઇલ દૂર આવેલ આજ જે છે પેરોટન ટાપુ છે ત્યાં આવેલા ધાર્મિક દબાણો છે તે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। લગભગ સાંજના 6 વાગ્યા સુધી આ કાર્યવાહીનો ધમધમાટ ચાલ્યો હતો અને લગભગ 4000 મીટર સ્ક્વેર ફૂટમાં જે 4000 ચોરસ મીટરમાં ફેલાયેલા જે આ દબાણો હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ધ્રુવિશા, આ પેરોટન ટાપુની વાત કરવામાં આવે તો અહીં એક પર્યટન સ્થળ છે। રાજ્ય સરકાર પણ જ્યારે પર્યટનને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે અત્યંત જરૂરી હતું કે આ સ્થળે જે ધાર્મિક બાંધકામો થયા છે આ ધાર્મિક બાંધકામોની આડમાં દેશદ્રોહી પ્રવૃત્તિ, અસામાજિક પ્રવૃત્તિઓ વેગવાન બની હતી તેમ પણ કહેવામાં આવી રહ્યું છે। અહીંથી એનડીપીએસ એટલે કે જે કેફી પદાર્થો છે તે પણ પકડવામાં આવ્યા હતા। એટલે કે અતિ સંવેદનશીલ કચ્છના અખાતમાં આવેલ આ પેરોટન ટાપુ છે કે જ્યાં ધાર્મિક દબાણો જે છે તે દૂર કરવા જરૂરી હતા। વહીવટી પ્રશાસને સર્વે કર્યા બાદ ગઈકાલે આ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે અને અહીં ફરી વખત પર્યટન સ્થળ જે છે તે રળિયામણું અને સુંદર દેખાય અને પર્યટકો પણ અહીં જે બિંદાસ વાતાવરણમાં જે પ્રવાસ કરી શકે તેવું જે છે તે ચિત્ર અને તેવું જ જે છે સમગ્ર વિસ્તાર ફરી ધમધમતો કરવામાં આવ્યો છે। ધ્રુવિશા, જી નથુ, જોડાવા બદલ આભાર આપનો। બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે। ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે પણ યથાવત છે। અત્યાર સુધી 9.50 કરોડની સરકારી જમીન પર દબાણ દૂર કરાયા છે। 24400 ચોરસ મીટર જગ્યા પરના દબાણો તોડી પડાયા। બારાપર વિસ્તારમાં કાટમાળ પથરાયેલો જોવા મળ્યો। 1000 પોલીસ જવાનો સાથે એસપીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી। 2 દિવસમાં 110 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા। 250 જેટલા આસામીઓને તંત્રએ નોટિસ આપી હતી।